10 ગાયત્રી મંત્ર જપ કરવાથી રાત અને દિવસ બંનેના પાપ જતા રહે છે, અને 100 જપ કરવાથી 1 મહિનાના પાપ જાય છે. પણ કયા પાપ? જે અજાણતાથી થયા હોય એ. જાણી જોઈને પછી તમે કીડાને સૂળ ભરાવો પછી કયો હાલો ગાયત્રી કરી નાખીએ, તો એમ ઈ નહીં ધોવાય. તમારાથી અજાણતા, તમને ખ્યાલ નથી, એમ થઈ ગયેલા જે પાપો છે, એવા પાપો તમે જો પ્રાયશ્ચિત કરવા બેસો તો એનું પ્રાયશ્ચિત થઈ જાય. 1000 જપ કરવાથી 1 વર્ષના પાપોમાંથી નિવૃત્તિ થાય છે, અને 1 લાખ જપ કરવાથી 1 જન્મના પાપમાંથી મુક્તિ મળે છે, અને 10 લાખ જપ કરવાથી અન્ય જન્મના પાપો, અને 1 કરોડ જપ કરવાથી જન્મ જન્માંતરના બધા જ પાપોમાંથી તમને મુક્તિ મળે છે. દેવી ભાગવત એમ કહે છે કે 10 કરોડ ગાયત્રી જપથી બ્રાહ્મણ મુક્ત થઈ જાય છે. બ્રાહ્મણો રોજ સંધ્યા ગાયત્રી કરતા હોય છે. બ્રાહ્મણોને માટે કીધું છે બીજું કાંઈ કરો કે ન પડો, પણ સવારમાં ઉઠીને સંધ્યા ગાયત્રી કરવી. સંધ્યા ન આવડતી હોય, ઘણા લોકો કહેતા હોય છે કે અમે નથી ભણ્યા એટલે સંધ્યા નથી આવડતી. અરે સંધ્યા ન આવડે તો કાંઈ નહીં, બ્રાહ્મણના કુખમાંથી જન્મ લીધો છે તો સવારમાં ઉઠીને 1 ગાયત્રીની માળા કર્યા વગર ઘર બહાર પગ ન મૂકો ક્યારે. કમસે કમ 1 તો ગાયત્રી કરો, બીજું કઈ ન કરો તો કાંઈ નહીં, 1 ગાયત્રી કરો. અને તમારું કરેલું ગાયત્રીનું એ જપ તમને કેટલું પ્રજ્વલિત કરશે. આપણે નથી જોતા ઘણા ઘણા બ્રાહ્મણો, ઓહો કેટલું તેજ છે એના મોઢા પર. શું કામે? એને સતત ગાયત્રીના જાપ કર્યા છે, અને ગાયત્રી એ સાવિત્રી એને પ્રજ્વલિત કરે છે. માટે મારી પ્રાર્થના છે, ત્રિકાળ સંધ્યા થવી જોઈએ. ત્રિકાળ સંધ્યા ન થાય તો પ્રાતઃ સંધ્યા થવી જોઈએ, અને પ્રાતઃ સંધ્યા પણ કદાચ તમે નથી કરી શકતા તો ગાયત્રી મંત્રની 1 માળા ઘરમાં ફેરવીને પછી આપણે ઘરેથી નીકળીએ. આ બ્રાહ્મણોનો ધર્મ છે, એનાથી આપણે પર ન થઈએ. જપ કરનાર બ્રાહ્મણે પૂર્વાભિમુખ બેસવું, એને માળામાં ચંદનના બીજની અથવા તો સ્ફટિકની માળા રાખવી. સાંભળજો, ચંદનની અથવા તો સ્ફટિકની માળા રાખવી. મંદિરમાં અથવા તો તીર્થ ક્ષેત્રમાં જઈને એના જપ કરવા. માળાને પીપળાના અથવા તો કમળના પાન ઉપર મૂકી ગોરો ચંદનથી વિલેપન કરી અને પછી મંત્ર જાપ કરવો, અને જાપ પૂરા કર્યા પછી માળાને સ્નાન કરાવવું, અને ગંગાજળથી શુદ્ધ કરેલી માળા તમારે જપ કરવા લાગવી. મેં ગઈકાલે એક વાત કરી હતી, ખબર છે કે માણસ બીમાર પડે, ઘણા બધા સારા ડોક્ટરો પાસેથી દવા લે, દવાઈ લીધી હોય, પણ પછી એમાં જે પથ્ય પાળવાનું છે એ પથ્ય પાળે નહીં તો એ દવા વધારે પડતી અસર ન કરે. એમ ઘણા બધા કહેતા હોય છે કે અમે તો ગાયત્રી કરી, અમે આમ કરી, તેમ કરી, તો કેમ કઈ નથી થતું. પણ અહીંયા બતાવ્યું છે કે આવું બધું તમે જો શાસ્ત્રાર્થ પ્રમાણે જે આપ્યું છે એ કરો તો વધારે ફેર પડે. દવા લ્યો તો ફેર તો પડે જ. ગામડાના ડોક્ટર પાસેથી દવા લ્યો તોય ફેર પડે. ઘરમાં ઓસડિયા જે આપણા માવડીઓ, આપણા જે વડીલો બનાવતા એ લ્યો તોય ફેર પડે, અને કોઈ શહેરમાંથી કોઈ મોટા ડોક્ટર પાસેથી લ્યો તો ફેર પડે. પણ ત્રણેયની અસરમાં સમય અલગ અલગ હોય છે. કારણ કે જેવો તમે અભ્યાસ, જેવા તમે સારા ડોક્ટર પાસે દવા લ્યો તો એને પોતાના અનુભવ પ્રમાણે તમને એ પ્રમાણે દવા આપી હોય તો તરત જ અસર કરી જાય. અને આપણા ઓસડિયા આપણે પીધા જ કરીએ, શરદી થાય તો 3 દિવસ તો આપણે વિક્સ લગાડીએ.